શું તમને પણ દરરોજ એમ થાય છે કે આજે કયો વ્લોગ બનાવવો? જો હા, તો આજનો વિડીયો આજ તમારા માટે છે. આજે હું તમને એવી સરળ રીત બતાવી જેના દ્વારા તમને રોજ નવા આઈડિયા મળતા રહેશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. જો તમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિશે તમારે ગુજરાતીમાં માહિતી જોઈતી હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. આ ચેનલની અંદર તમામ ગુજરાતી ભાષામાં વિડીયો આવશે. તો ચાલો આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ નંબર 1, શરૂઆત તમારી આસપાસથી કરો. સૌથી પહેલા તમારું ગામ, શહેર કે રોજિંદા જીવન પર ધ્યાન આપો. જેમ કે સવારની શરૂઆત, સાંજની સુસ્કી, ખેતર, બજાર, ખેતીવાડી, ગામનું મંદિર. તમારા ગામમાં એવી કંઈક ને કંઈક જગ્યા તમને મળી રહેશે જેનો વિડીયો તમે આસાનીથી બનાવી શકો છો અને એ જગ્યા પણ ફેમસ હશે, એટલે લોકોને જોવાની પણ મજા આવશે. તો આવા જે વિડીયો હોય છે એ લોકોને ખૂબ જ પસંદ આવે છે. સ્ટેપ નંબર 2, યુટ્યુબ સર્ચનો ઉપયોગ કરો. યુટ્યુબ સર્ચની અંદર તમારી જે રિલેટેડ ચેનલ હોય એનો એક શબ્દ તમે યુટ્યુબ પર લખો એટલે ત્યાં તમને ઘણા બધા ટોપિક સજેસ્ટ થઈ જશે. તો એમાંથી તમને ટોપિક મળી રહેશે કે આપણે કેવી રીતના વિડીયો બનાવવાના છે, લોકો શું શોધી રહ્યા છે, એ બધું જ ત્યાં તમને જોવા મળી રહેશે. તો ત્યાંથી તમે ટોપિક વ્લોગ બનાવવા માટેનો આઈડિયા મળી જશે. જેમ કે તમારી ચેનલ વ્લોગ રિલેટેડ છે તો તમે સર્ચ કરી શકો છો કે ડેઇલી વ્લોગ, તો એમાં ઘણા બધા તમને આઈડિયા મળી રહેશે. એવી જ રીતે તમે સર્ચ કરી શકો છો કે ડેઇલી રૂટીન, વિલેજ લાઈફ, એવી રીતના ટોપિક તમે કવર કરી શકો છો. સ્ટેપ નંબર 3, કોમેન્ટ વાંચો. તમે તમારા વિડીયોની અંદર આવતી જે કોમેન્ટ હોય છે એ વાંચો, અથવા તો તમારે રિલેટેડ જે વિડીયો બનાવતા હોય ક્રિએટર બીજા, એમના વિડીયોમાં જઈને પણ કોમેન્ટ વાંચો. એમાં શું છે, વ્યુઅર્સ જે હોય એ પૂછતા હોય છે કે ભાઈ ગામ બતાવો, તમારું ઘર બતાવો, ફેમિલી સાથે વ્લોગ બનાવો, કે ગામની વાડી બતાવો, ખેતરો બતાવો. આવી રીતની ઘણી બધું કોમેન્ટો કરતા હોય છે કે આગળ શું પ્લાનિંગ છે. એવી જ રીતના તમને એમાંથી પણ ટોપિક મળી રહેશે કે આપણે આવી રીતનો વિડીયો બનાવવો જોઈએ. તો ત્યાંથી પણ તમને વ્લોગના આઈડિયા મળી રહેશે. તો તમારે આગળ શેનો વિડીયો બનાવવો એ તમારે વિચારવું નહીં પડે અને અહીંથી તમને વ્લોગ કેવી રીતનો બનાવવાનો છે આગળનો એ બધી જાણકારી મળી જશે. સ્ટેપ નંબર 4, ટ્રેન્ડિંગ ટોપિક. હાલમાં શું ચાલી રહ્યું છે એના ઉપર રિસર્ચ કરો. સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહો તો તમને ખ્યાલ આવી જશે કે અત્યારમાં શું ટ્રેન્ડિંગમાં છે. જેમ કે અત્યારે ભાઈ ચોમાસું ચાલી રહ્યું છે તો તમે વરસાદને રિલેટેડ વિડીયો બનાવશો ને તો જલ્દીથી નવા ઓડિયન્સ પાસે તમારો વિડીયો જશે. અને બીજું તો અત્યારે ઘણા બધા તહેવારો પણ આવવાના બાકી છે, જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી. તો આને રિલેટેડ તમે વ્લોગ બનાવી શકો છો, એટલે આ ટ્રેન્ડિંગ ટોપિક જ કહેવાય. જો આવી રીતના વ્લોગ બનાવશો ને, હવે જેમ કે રક્ષાબંધન આવવાની તૈયારી છે તો તમે રક્ષાબંધન વિશે વિડીયો બનાવી શકો છો. સવારથી જ શરૂઆત કરી શકો છો કે ગુડ મોર્નિંગ દોસ્તો, આજ છે રક્ષાબંધન, એટલે સવારે જો નાહી ધોઈને હું કમ્પ્લીટ થઈ ગયો છું. ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. પછી જે સવારનું રૂટિન હોય એ બતાવી શકો છો. પછી શું હોય છે કે બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે, તો સવારમાં એ પણ તમે બતાવી શકો છો કે બેન કેવી રીતની રાખડી બાંધે છે, આપણે જે પણ રીતિ રિવાજ હોય ગામડાનો એ રીતનું, તો એ બધું તમે બતાવી શકો છો. પછી બપોરનું શું જમણવાર છે એ બધું તમે સ્ટેપ બાય સ્ટેપ ટોપિક કવર કરી શકો છો, એટલે સરસ મજાનો તમારો વ્લોગ બની જશે. તો આવી રીતના તમે વ્લોગ બનાવી શકો છો. પછી જન્માષ્ટમી આવે છે તો જન્માષ્ટમી ભાઈ ગામડામાં તો ધામધૂમથી ઉજવાય છે, તો એની રીતના પણ તમે સિટીમાં પણ ઉજવાય છે, શહેરમાં પણ ધામધૂમથી ઉજવાય છે, તો એ પણ શરૂઆતથી તમે વ્લોગ બનાવી શકો છો કે જો આવી રીતનો સવારમાં જન્માષ્ટમી આજે છે તો શું ત્યાં ટ્રાફિક હોય છે, કેટલું પબ્લિક હોય છે, બધા લોકો કેવા ભક્તિમય થઈ ગયા હોય છે, એ બધું જમણવાર હોય છે, નાસ્તા હાઉસ હોય છે, એ બધું તમે એમાં કવર કરી શકો છો. તો એમાં પણ સરસ મજાનો વ્લોગ બની જાય છે. અને ઘણા બધા મેળા પણ અત્યારે ભરાતા હોય છે, તો તમે મેળામાં જઈને પણ વ્લોગ બનાવી શકો છો. અને જે આવા વ્લોગ હોય છે ને, મેળાના સ્થાનિક મેળાના જે વ્લોગ હોય છે એ જલ્દીથી વાયરલ થાય છે અને લોકોને જોવા પણ બહુ ગમે છે કે ભાઈ કઈ રીતનું મેળો હોય છે, કઈ રીતનું ત્યાં ચાલી રહ્યું હોય છે. જે રીતના મેળામાં જઈને તમે અલગ અલગ સ્ટોલ હોય એની મુલાકાત લઈને તમે કવર કરી શકો છો, ઓડિયન્સને કવર કરી શકો છો કે ભાઈ કોણ ક્યાંથી આવ્યું છે. તો આવી રીતના વ્લોગ બનાવશો ને તો ખૂબ જ હાલશે અને તમને ટોપિક પણ મળી રહેશે. સ્ટેપ નંબર 5, 30 દિવસના આઈડિયા લખો. તો તમારે તમારા વ્લોગના આઈડિયા પહેલેથી જ લખીને રાખવાના છે. જેમ કે ગામડાની સવાર, તો તમારો આઈડિયા પહેલો વ્લોગ હોય કે ગામડાની સવાર, તો તમારે આખો વ્લોગ એમાં પૂરો કરી નાખવાનો છે કે ગામડાની સવાર કઈ રીતની હોય છે. જે શરૂઆત થાય ત્યાંથી તમે જો ગામડામાં આવો તો તમને ખ્યાલ આવતો હોય ગામડામાં સવારમાં કેટલી એક્ટિવિટી થતી હોય છે, એ બધું તમે બતાવી શકો છો. ખેતરે બધા ખેડૂતો જતા હોય છે એના બળદોને લઈને, માલધારી એના ઘેટા બકરાને લઈને સારવા જતા હોય છે, એવું બધું તમે બતાવી શકો છો. કોઈ નોકરિયાત હોય તો તે જતા હોય છે. એવી રીતનો તમે ગામડાની સવારનો વ્લોગ સરસ મજાનો બનાવી શકો છો. બીજો ટોપિક કે બજાર, તો તમારા ગામની બજાર બતાવી શકો છો. વરસાદનું વાતાવરણ છે તો એના ઉપર વ્લોગ બનાવી શકો છો. ફેમિલી વ્લોગ બનાવી શકો છો, ખેતરનો વ્લોગ બનાવી શકો છો, નાસ્તાનો વ્લોગ બનાવી શકો છો.
મંદિરનો વ્લોગ બનાવી શકો છો, શોપિંગનો વ્લોગ બનાવી શકો છો, ટ્રાવેલિંગ વ્લોગ બનાવી શકો છો. તો આવા બધા જ આઈડિયા તમારે પહેલેથી જ કવર કરીને એટલે કે લખીને રાખવાના છે. પછી તમારે એના ઉપર વ્લોગ બનાવી નાખવાનો છે. તમને જ્યારે પણ કંઈ પણ વિચાર આવે કે આવી રીતનો વ્લોગ બનાવવો જોઈએ તો એ ડાયરેક્ટ તમારા ફોનના નોટમાં લખી દો. નહીંતર શું થાય છે કે પાછળથી આપણને ભૂલાઈ જાય, પછી જ્યારે આપણે યાદ કરી ત્યારે યાદ ના આવે. તો તમને જ્યારે પણ મનમાં કંઈ પણ આઈડિયા આવે છે તો ડાયરેક્ટ તમારા ફોનના નોટમાં લખી નાખો. તો મિત્રો જતાં તમને એક બોનસ ટીપ પણ આપતો જાઉં. તો દરરોજ તમારે એક તો વ્લોગ અપલોડ કરવાનો જ છે. શરૂઆતમાં તમારે વ્યૂઝ ઓછા આવશે તો પણ ડિમોટિવેટ નથી થવાનું. તમારે કામ કરતું જ જવાનું છે. દરરોજ તમારે વિડીયો બનાવવાનો છે અને અપલોડ કરવાનો છે. શરૂઆતમાં તો બધાને વ્યૂઝ ઓછા જ આવે છે. અને મિત્રો તમે એમાં કપલ વ્લોગ હોય એ તમે જોતા હોય છો કે કંઈક ને કંઈક એક્ટિવિટી મતલબમાં કરતા જ હોય છે. કાં તો એ ઝઘડતા હોય છે, કાં તો બહાર શોપિંગ કરવા જતા હોય છે, કાં તો બહાર ફરવા જતા હોય છે. તો આવા જે આઈડિયા હોય એ સાથે એને બનાવવા પડે છે. એટલે કે સાઇન કરીને વ્લોગ બનાવવા માટે થઈને આવું બધું કરવું પડે છે. તો ઘણું બધું એવું સ્ક્રિપ્ટિંગ પણ હોય છે. એ પણ તમે આઈડિયા યુઝ કરી શકો છો કે કઈ રીતની આપણે સ્ક્રિપ્ટ બનાવી. આ એક સ્ક્રિપ્ટ ટાઈપનું હોય છે વ્લોગ. જે વ્લોગ જે હોય એ સ્ક્રિપ્ટ ટાઈપનું હોય છે કે આજે આપણે આવી રીતનું કરવાનું છે, આવી રીતનું કરવાનું છે. એ બધું પહેલેથી જ નક્કી હોય છે અને આવી રીતનો તમે પણ એક સરસ મજાનો વ્લોગ બનાવી શકો છો. તો શરૂઆતના વ્યૂ જે ઓછા આવે છે એમાંથી તમારે ડિમોટિવેટ નથી થવાનું. તમારે કન્સિસ્ટન્સી રહેવાનું છે. એટલે કે કન્સિસ્ટન્સી સફળતાની સ્વાવી છે. એટલે કે જેટલું તમે કામ કરશો એટલે તમને એક દિવસ સફળતા જરૂર મળશે. તો આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને તમારે કંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ.